આવકારીએ અને વિનંતી કરીએ આજના અવસરે આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે ફરીથી એકવાર જોરદાર તાલીઓથી શ્રી દિવેશભાઈને આપણે સૌ આવકારીએ અને વિનંતી કરીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મંચ ઉપર બિરાજમાન આ દિવ્ય સેતુ જે આ કાર્યક્રમ કરવાની જે પ્રેરણા અને જેના વિચારોથી અમે આ કાર્યક્રમ કર્યો છે એવા મારા બાપુજી અને ગુજરાત સરકારના મંત્રી, મારી માટે મારું ઈશ્વર ગણો, મારી માટે મારું સર્વશ્રેષ્ઠ ગણો એવા મારા પૂજ્ય બાપુ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, સમાજના ખૂબ જ જૂના વરિષ્ઠ આગેવાન અને રાજ્યના માજી મંત્રી, માજી જિલ્લા પ્રમુખ એવા આરસીભાઈ મકવાણા, ભાવનગર શહેર પ્રમુખ ભરતભાઈ બારડ, મારા સાથી મિત્ર અને નાનપણથી જ્યારે તળાજા અમારો મતક્ષેત્ર હતો અને નાનપણથી જેમ મેં મારા બાપુજી સાથે કામ કર્યું, હાલના આપણા જિલ્લાના પ્રમુખ મારા સાથી મિત્ર ભાઈ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપ શહેર પ્રમુખ એવા ભાઈ શ્રી કુમારભાઈ શાહ, હર હંમેશ મારો જન્મદિવસ હોય કે મારા ઘરનો કોઈ પણ એવો સારો પ્રસંગ હોય અને અચૂક એનો ફોન આવે, એક કલાકાર તરીકે નહીં પણ એક મિત્રભાવ તરીકે અને એક ભાઈ તરીકે એવા મારા ભાઈ શ્રી પારસભાઈ પાંધી, જિલ્લા કોરી સેનાના ગીર સોમનાથના મહામંત્રી પ્રમુખ એવા બેન શ્રી દીપાબેન, કોરી સેના ભાવનગર જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, ભાજપ સંગઠનના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી ભરતભાઈ મેર, સીપીભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મારા સાથી મિત્ર મારા ભાઈ શ્રી વિક્રમભાઈ ડાભી, ચેરમેન શ્રી જિલ્લા પંચાયત રૂખરભાઈ મારા વડીલ મોરંબી, ભાજપના ઉપપ્રમુખ ભાઈ શ્રી નારુભાઈ આહિર, સમાજના બિલ્ડર લોબીમાં નામ હોય એવા અમારા ભરતભાઈ વાઘેલા, સમાજના ટ્રસ્ટી તરીકે જે મેં વર્ષોથી બિરુદ હાચવ્યું છે એવા અમરેલી જિલ્લાના સિનિયર આગેવાન એવા ભાઈ શ્રી બાબુભાઈ ડેડાણ, ભાવનગર શહેરના અને જૂનાગઢના ટ્રસ્ટી એવા બાબુભાઈ પરમાર, અમારા જમાઈ ભાઈ શ્રી મનોજકુમાર, ભાઈ શ્રી મહેકકુમાર, જીતેશકુમાર, મારો નાનો ભાઈ હિરેન, મંચસ્થ મારા સર્વ મહાનુભાવો, મારી સાથે હર હંમેશ સમાજની આટલું કામ કર્યું એવા અમારા પ્રવીણભાઈ સોલંકી ગઢડાથી, ઉપસ્થિત સર્વ મંચસ્થ મહેમાનો, મારા આગેવાનો, મારા મિત્રો, સૌ પ્રથમ પહેલાં તો આપને હું મારા કોટી કોટી વંદન કરું છું કે આપ સૌ એક આ સમાજના એક સમાજની હૂબ બનીને, જેમ પારસભાઈએ કીધું ને કે જેના વિચાર નાનપણથી જોતો આવું છું મારા બાપુજીને હું, કે ને જ્યારે બાળક 15-17 વર્ષનો થાય, મસ્ત યુવાનીમાં આવે અને ત્યારના જે દૃશ્ય એની સામે હોય ને એ આખી જિંદગીભર એની સામે રહેતા હોય છે. મારી એવી ઉંમરથી મેં મારા બાપુજીને, ખૂબ નાનો હતો ત્યારથી, અને એવી ઉંમરથી મેં મારા બાપુજીને સમાજ માટે કાંઈક ચિંતા કરતા, આ પંથક માટે કાંઈક ચિંતા કરતા જોયો છે ને, એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે હું હર વર્ષે કાંક ને કાંક એવા સારા કાર્યક્રમો રાખું છું
જેથી સમાજને અને સમગ્ર પંથકને ક્યાંક ને ક્યાંક લાભદાયી થઈ શકીએ, ક્યાંક ને ક્યાંક એમના સપનાને અમે સાકાર કરી શકીએ. કે ને ગ્રંથોમાં આપણી સનાતન ધર્મની ગ્રંથ છે ને, એમાં લખેલું છે કે શ્રેષ્ઠ પુત્ર કોને કહેવાય. હું ખૂબ ધાર્મિક છું, સૌને ખબર છે. હું શ્રાવણ મહિનો હોય કે માતાજીની નવરાત્રિ હોય, અને એ અમારા ઘરગથ્થીના અમારા સંસ્કાર છે. અમારા દાદા ભાઈ શ્રી ઉદ્ધવજીભાઈ રામજીભાઈ સોલંકી એમણે ઘણા બધા મંદિરોનું નિર્માણ કર્યું. એની કેરીએ ચાલ્યા મારા બાપુજી, એમણે ઘણા બધા મંદિરોના નિર્માણ કર્યા, સમાજ સેવા કરી, અને એની પ્રેરણાથી આજે અમારા સમાજની આ ત્રીજી પેઢી મારા પરિવાર માટે, આ ત્રીજી પેઢી સમાજ માટે કામ કરે છે. ત્યારે મિત્રો, આ દિવ્ય સેતુ કાર્યક્રમનું મગજમાં ખાલી એક જ કારણે ઉદ્ધાર અને એક જ એની માટે સંકલ્પ હતો કે અમે રાજકીય આગેવાનો છીએ, સામાજિક આગેવાનો છીએ. સમાજ માટે અવાજ ઉપાડવો હોય ત્યારે અવાજ ઉપાડીએ, સમાજ માટે તાકાત કરવી હોય ત્યારે સમાજ માટે તાકાત કરીએ. પણ સમાજનો જ્યારે કર્મચારી મંડળ સમાજમાં જોડાશે ને, તો સમાજના પોલિટિકલ અને સમાજના કર્મચારીના ધ્યાનમાં આ સેતુ બનાવી અને સમાજના એકેય પ્રશ્ન ક્યાંય પેન્ડિંગ નહીં રહે ને, એની માટે આ કાર્યક્રમ આજે મેં રાખેલો. કે આ કાર્યક્રમને ધ્યાનમાં રહી અને હરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થાય, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર થાય. અને ખરેખર હું બિરદાવું છું મારા બાપુજી, જ્યારે અમે આ ભાવનગર ગ્રામ્ય એમના મત વિસ્તારમાં નીકળીએ ને, 103 વિધાનસભામાં તમામ વર્ણના આગેવાનો, ચાહે અમારા રઘુભાઈ ગોહિલ હોય, અમારા સંજયસિંહ હોય, અમારા દિગુભાઈ હોય, અમારા નારુભાઈ આહિર હોય, અમારા ભીખાભાઈ હોય, અમારા રામજી દાદા પટેલ હોય, ભરતભાઈ મેર હોય, બધાએ કીધું છે કે પુરુષોત્તમભાઈએ છે ને આંબા વાવ્યા છે, પુરુષોત્તમભાઈએ આંબા વાવ્યા છે, એ આંબાના ફળ મીઠા છે. મિત્રો, આજે આ સમાજનો કાર્યક્રમ છે. સમાજના હરેક તાલુકામાંથી પ્રમુખ અને કર્મચારી મંડળ છે, પણ આજે આ મંચ પર સમાજના કાર્યક્રમમાં સમાજને ટેકો દેવા માટે આ 18 વરણ આવીને બેસું છે ને, ખરેખર 103 વિધાનસભાના મારા એ આગેવાનોને હું બિરદાવું છું કે આપ સૌ મને એક તમારા દીકરા તરીકે, એક ભાઈ તરીકે મને સ્વીકાર્યો. અને સમાજ તો મારા હૃદયમાં છે, મારા સમાજનું મને ગૌરવ છે. મારા સમાજે મને સેનાના યુવા પ્રમુખ તરીકે બેઠાડ્યો, સમાજના યુવા પ્રમુખ તરીકે બેઠાડ્યો. મનમાં ખાલી એક આટલી જ આશા અને અભ્યર્થના. મેં કીધું ને કે શ્રેષ્ઠ પુત્ર કોને કહેવાય, આપણા ગ્રંથોમાં લખેલા છે, જે બાપનું કરેલું પૂરું કરે ને એને શ્રેષ્ઠ પુત્ર કહેવાય. મિત્રો, કોઈ બીજી ચાહના નથી. ચાહના ખાલી એક જ છે કે બાપુજીએ કરેલા અને બાપુજીએ જે સપના વિચારેલા સમાજ માટે છે ને, એ સમાજ આ માધ્યમથી મારે પૂરા કરવા છે ને, એટલે હર વર્ષે ક્યાંક ને ક્યાંક નવા કાર્યક્રમો લાવીએ છીએ. અને આખું વર્ષ એ કાર્યક્રમો વાહે ક્યાંક ને ક્યાંક સેવા રૂપે અમે ભાગરૂપે અમે આગળ વધીએ છીએ. ભવિષ્યના દિવસોમાં મારી એવી ઈચ્છા છે કે સમાજની 101 જેટલી શાખાઓ બનાવવું, કોરી સમાજની 101 જેટલી એવી શાખાઓ બનાવવું. અમારા ચામુંડા ધામથી અમારા બધા આગેવાનો આવ્યા છે, સુરતથી આગેવાનો આવ્યા છે, ઠેઠ પોરબંદરથી અમારા વિપુલભાઈ મનોજભાઈને આગેવાનો આવ્યા છે, સમાજના મુખ્ય તમામ પ્રમુખો આવ્યા છે. આ બધાને એક ભાઈ તરીકે મારી નમ્ર અપીલ છે. અને આજે જ્યારે ખાલી ભાવનગર જિલ્લા કર્મચારી મંડળ આટલી મોટી સંખ્યામાં 1700 જેટલા આપણા કર્મચારીઓ છે, એ કર્મચારીઓને એક સમાજના દીકરા તરીકે, એક ભાઈ તરીકે હું કહું છું કે સમાજના જે આપણા સરપંચો હોય, સમાજના જે આપણા તાલુકા સદસ્ય હોય, કે સમાજનો કોઈ આગેવાન હોય, તો એક ભાઈ તરીકે, એક દીકરા તરીકે, સમાજના એક દીકરા તરીકે આપ સૌ પાસે હું આટલું પ્રાર્થના કરું છું કે આ કાર્યક્રમનો ફક્ત ને ફક્ત એક જ હેતુ હતો કે સમાજની ડેમોક્રેસી અને સમાજની બ્યુરોક્રેસી, એટલે સમાજના રાજકીય પક્ષ અને સરકારી વર્ગ
બેય ભેગા થઈ અને સમાજના ઉદ્ધાર માટે કામ કરે. મેં કીધું ને કે અમે સામાજિક આગેવાનો છે, કોઈક પ્રશ્ન માટે કહ્યો તો 200-500 જણાને લઈને વયા જાય, ઓહા કરીએ, પણ સમાજના જ્યાં સુધી અધિકારીઓ એમાં રસ નહીં લે, સમાજના અધિકારીઓ, સમાજના એ મંડળો જ્યાં સુધી અમને ગાઈડ નહીં કરે, નાના મોટા પ્રશ્નમાં કઈ રીતે આને વાચા આપવી, કઈ રીતે ક્યાં પત્ર કરવો, ત્યાં સુધી સમાજના ઘણા બધા વિષયો એમને એમ ટલાવશે. એટલે સમાજની ડેમોક્રેસી અને બ્યુરોક્રેસીને એક કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારે આપ સૌનોય આટલો મોટો પ્રતિસાદ મળ્યો. અહીંયા ઘણા બધા ભાવનગર જિલ્લામાંથી નવયુક્ત સરપંચોએ અહીંયા આવેલા છે. 293 જેટલા સરપંચો મને યાદ છે કે કોળી સમાજના ને એની સાથે કોળી સમાજ સાથે બીજા જોડાયેલા સરપંચો જે અહીંયા આવ્યા છે, એમને હું આવકારો પાઠવું છું અને એમને હું એવી શુભકામનાઓ પાઠવું છું કે ભાઈ ભવિષ્યના દિવસોમાં વધુમાં વધુ આપણા ગામડાઓનો વિકાસ થાય. જ્યાં આપણા તલાટી મંત્રીઓ છે, જ્યાં આપણા શિક્ષકો છે, જ્યાં આપણા હોમગાર્ડો છે, એ જેમ જિલ્લા પ્રમુખે વાત કરી એમ કે સરકારની વિવિધ યોજનાઓને આપણા લોકોને લાભ અપાવે અને એનો એક ઉત્સાહ સમાજના અંદર આવે કે ભાઈ સમાજની ડેમોક્રેસી અને બ્યુરોક્રેસી બે ભેગું થઈને કામ કરે. એની માટે આપ સૌને હું આ મારી નમ્ર અપીલ છે. મારા જન્મદિવસે જો સમાજના દીકરા તરીકે ક્યાંય આપ ભેટ દેવા માંગતા હોય તો એક આ ભેટ મને સમાજના દીકરા તરીકે આપ સૌ પાસે માગું છું કે મેં શરૂઆત કરી કે ને ઘણા વખત પહેલાં કોળી કર્મચારી મંડળનો કાર્યક્રમ હતો અમારા મથુર દાદાને બધા, અને એ કાર્યક્રમમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સંગઠન શું કહેવાય ને, એ ભાવનગર જિલ્લાએ આખા સમાજને માર્ગદર્શન આપ્યું કે સંગઠન શું કહેવાય. તો હું એવી આશા રાખું છું સમાજના દીકરા તરીકે કે આ દિવ્ય સેતુનો જે કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે ને, એ તાલુકે જિલ્લે ને જિલ્લે થાય ભવિષ્યના દિવસોમાં. અને એમાં જ્યાં આપને સહયોગ જોવે ત્યાં ભાઈ તરીકે કોળી સેના વ સમસ્ત કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે હું આપ સૌની સાથે છું. સાથે જ 103 ગ્રામ્યમાંથી પધારેલ મારા તમામ પુરુષોત્તમભાઈ સોલંકી ફેન ક્લબના મારા આગેવાનો, મારા વડીલ મોરંબીશ્રીઓ અને સમગ્ર જિલ્લામાંથી પધારેલ કોળી કર્મચારી મંડળના મારા પ્રમુખશ્રીઓ અને આ કાર્યક્રમને જેમણે દીપાવ્યો એવા મારા ભાઈ શ્રી બુજેશભાઈ માસ્ટર, રાજુભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી, અમારો અનિલ, અમારા સુનિલભાઈ, અમારા મથુરભાઈ જાંબુચા, અમારા એનસી કાકા, કર્મચારી મંડળના તમામે તમામ મારા પદાધિકારીઓ અને મારા સાથી મિત્ર, મારી સાથે અમારા ભાવનગર, ઘોઘા અને શિહોરના અમારા બે, ખાસ કરીને ભાવનગર અને ઘોઘાના પ્રમુખ અમારા બે જે અમારી સાથે જોડાયા કાર્યક્રમને સફળ બનાવવા, અને તમામ આખા મંડળને હું આભાર માનું છું. અને એક મારી છેલ્લી વાત કહી અને મારા વક્તવ્યને વિરામ આપું છું. મિત્રો, કર્મચારી અને રાજકીય વર્ગ બે જ જ્યારે સમાજની ચિંતા કરીને એક સાથે કામ કરશે, એમાં એક મારી હજી એક એવી ઈચ્છા છે કે તાલુકે કોળી સેના વ સમસ્ત કોળી સમાજ કે સમાજના કોઈ પણ એવા સંગઠનો હોય, સમાજનું કર્મચારી મંડળ એની સાથે જોડાય અને સમાજના જે અશિક્ષિત યુવાનો જે છે એની માટે કરિયર એકેડેમીઓ ચાલુ થાય, જેથી આપણો છોકરો આજે જે 8,000 કમાતો એ છેલ્લે 15,000 સુધી પહોંચે. એવી આપ સૌ પાસે મારી પ્રાર્થના છે. એક સમાજના યુવા પ્રમુખ તરીકે હું સમાજની એવી 101 શાખાઓ નીમવા માંગુ છું. એ 100 શાખાઓ તાલુકે 100 શાખાઓ તાલુકે સમાજના ઉદ્ધાર માટે, ચાહે એ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ હોય, આ દિવ્ય સેતુનો કાર્યક્રમ હોય કે દીકરીઓને કેળવણી કઈ રીતે કરાય, આ એક સમાજનો મોટો મુદ્દો છે કે દીકરીઓની કેળવણી કઈ રીતે કરાય, એ એક કાર્યક્રમ હોય. અને સૌથી શ્રેષ્ઠ તો સમાજ રાજકીય રીતે સદ્ધર છે. આજે તમામ સમાજના મોભી હોય,
કોરી સમાજના આવકારે, કોરી સમાજના સાથે મળીને કામ કરવા માટે બેઠવા માંગે છે, એટલે આ મંચ ઉપર બિરાજમાન છે. એક એ સમાજની તાકાત છે. અને હું ગૌરવથી કહું છું, કોરી સમાજ મારા જાહેર મંચ ઉપરથી ઘણીવાર મારી વાત હોય છે કે ફક્ત ને ફક્ત કોરી સમાજ એક એવો સમાજ છે કે દૂધમાં જેમ સાકર ભરે ને એમ 18 વરણ હારે ભરીને મારો સમાજ રહી છે. મારા સમાજે હંમેશા બધાની સાથે સાથ સહકાર આપ્યો છે, બધાની સાથે પોતાપણું રાખી અને કામ કર્યું છે. અને આજે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપણા મંચ ઉપરથી મળે છે. મંચ ઉપર 18 વરણના મુખ્ય આગેવાનો છે. એ એક આ સમાજની ચાહના, પુરુષોત્તમભાઈની ચાહના માટે આ મંચ ઉપર આવ્યા છે. મિત્રો, એ એક સમાજની તાકાત છે. આગામી દિવસોમાં સમાજ માટે આપણે આપણા જે અશિક્ષિત યુવાનો છે એની માટે કરિયર એકેડેમી બનાવીએ. મેં કીધું ને, મારે સમાજ માટે ખૂબ કરવું છે, પણ સૌથી પહેલાં સમાજની એવી 100 શાખાઓ નિમવી છે જે પુરુષોત્તમભાઈના સપના જે સમાજમાં અધૂરા રહ્યા છે ને, એ 100 શાખાઓની આ તાલુકામાં પૂરી કરે અને તાલુકાના સમાજને ધગધગતો રાખે, એની માટે આ શાખાઓ નિમવી છે. આટલું કહી મારા વ્યક્તવ્યને વિરામ આપું છું. આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ. અને ફરીવાર મારા કર્મચારી મંડળ, મારી કોરી સેના અને અમારા મીરાકુંજ સ્ટાફના તમામ પદાધિકારીઓને હું બિરદાવું છું, અમારી આખી ટીમને, કે મારા જન્મદિવસ નિમિત્તે આટલું સારું આયોજનમાં તમે મારી સાથે ઊભા રહી અને આયોજનને સફળ બનાવ્યું. એ બદલ આપ સૌનો આભાર. અને આપ સૌ મિત્રો, પારસભાઈને હું કહેતો હતો કાલે જ, પારસભાઈ, મારા બાપુજી એમ મને કહેતા, જ્યારે 1994 કે 95માં અપક્ષ દાવેદારી એમને જ્યારે કરી પાવડાની નિશાનીમાં, મારી અને પારસભાઈની આ વાત કાલે ખાલી અમસ્તે અમે બે ભાઈઓ, હું બાપુજીના પગે લાગીને આવ્યો અને એમની સાથે બેઠો હતો ત્યારે, એટલે એક ચિંતા થતી હતી કે કાલે ખૂબ વરસાદ છે. તો મારા બાપુજીના શબ્દ મને યાદ છે કે બેટા, એ આપણો સમાજ છે ને, એ મોટા હૃદયવાળો છે. વરસાદની નદી પાર કરીને આવવું પડે ને તો એ કોરી સમાજ આવશે, એની ચિંતા નહીં કરતો. એટલે આવડી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા અને આ સમાજના કાર્યક્રમને દીપાવ્યો. એ બદલ આપ સૌ સામાજિક આગેવાનોને, મારા સમાજના કર્મચારી મંડળોને અને ભાવનગર વિધાનસભા 103ના મારા તમામ મારા મોભીઓને હું બિરદાવું છું. આ બધાને ફરીવાર મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ.